કરીશું જૂનાગઢની। જૂનાગઢ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। દિવસે ને દિવસે વધતી જતી ગરમીની અસર હવે જ્યારે જનજીવન પર જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢવાસીઓ મોડી સાંજે ભવનાથ વિસ્તારમાં ઉમટી પડ્યા છે। ભવનાથ વિસ્તારમાં આવેલ અશોકના શિલાલેખ પાસેથી જ્યારે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ તેમજ ભવનાથ ના ગ્રાઉન્ડ પાસે આવેલ સહિત વિસ્તારોમાં સમી સાંજથી લઈને મોડી રાત સુધી લોકો ઠંડા વાતાવરણની મોજ મજા માણી રહ્યા છે। તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢમાં રાત્રે ભવનાથ में જે જગ્યા છે તે જગ્યા ઉપર લોકો ઉનાળાની રજાઓ માણવા પણ આવતા હોય છે। પરિવારો સાથે अनेक लोग अहीं हवामान विभागनी आगाहीने पगले छेल्ला घणा दिवसोथी समग्र राज्यनी अंदर तापमाननो पारो छे ते दिवसे ने दिवसे उचकाई रह्यो छे। आजे बपोरे जूनागढ़ना भवनाथ विस्तारनी अंदर 42 થી 44 डिग्री जेटलुं तापमान होवाने कारणे भवनाथ विस्तार छे ते सुमसाम जोवा मळी रह्यो हतो। त्यारे रात्रिना समये એટલી જ ઠંડક થવાને કારણે હાલ सीधा दृश्यों में जोई शकीए छीए आपणे अत्यारे भवनाथ विस्तारना जिल्ला पंचायतना ग्राउंडनी अंदर आशरे तमारा संवाददाता भाविक जोशी जोड़ाई गया है। भाविक जोशी साथे तमाम माहिती जाणीशुं। भाविक शुं छे अत्यारे हाल गरमीनो पारो दिवसे ने दिवसे वधी रह्यो छे, त्यारे उनाळानी ज्यारे मजा माणवा माटे लोको ठंडू वातावरण ज्यारे पकड़ी रह्या छे ते वातावरणनी जग्याए अनेक स्थळो सामे आवी रह्या छे। तेवी रीते ज गरमीनाथी बचवा माटे जूनागढ़मां ज्यारे रात्रे भवनाथ बन्युं लोक मेळा समान शुं छे आपनुं कहेवुं? ये ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે જૂનાગઢ જિલ્લાની અંદર હાલમાં 42 થી 43 ડિગ્રી જેવી ગરમી છે છેલ્લા 5 દિવસથી પડી રહી છે। અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે જૂનાગઢના મોતીબાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાંથી લોકો બિનજરૂરી રીતે નીકળવાનું ટાળી રહ્યા છે। સુમસામ રસ્તાઓ અત્યારે છે વધારે પડતા જોવા મળી રહ્યા છે। ત્યારે મોડી રાત્રે જે છે તે જૂનાગઢ વાસીઓ ભવનાથની અંદર ઉમટી પડતા હોય છે અને જે ત્યાંનું વાતાવરણ ઠંડુ વાતાવરણ છે, કુદરતી લાહવો છે તેનો લાભ લેતા હોય છે અને અત્યારે ગરમીથી બચવા માટે અનેક ક્રિયા છે તે લોકો કરી રહ્યા છે। जी तो अत्यारे हाल भाविक शू गर्मी थी आंशिक राहत जनता ने मળી શકે એવી છે? આગળથી શું હવામાન વિભાગ તરફથી આગાહી મળી રહી છે? जी ચોક્કસથી વાત કરીએ તો જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી, પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું તે પ્રમાણે અત્યારે દ્રશ્યોમાં હજુ પણ બતાવું છું કે હજુ 42 થી 44 ડિગ્રી જેટલી જે ગરમી છે તે પડી શકવાને 4 વાગ્યા સુધી બપોરનો જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન લોકોને બહુ જરૂરી હોય તો જ નીકળવું અને બાકી ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। તેને પગલે આ જે જૂનાગઢનો મુખ્ય વિસ્તાર છે શહેરના હાર્દસભા વિસ્તાર મોતીબાગ વિસ્તાર કહેવાય છે, મોતીબાગ વિસ્તારની અંદરથી હાલ દ્રશ્યમાં બતાવું છું એકલ દોકલ વાહનો નીકળી રહ્યા છે, બાકી લોકો ટાળી રહ્યા છે। આગામી 17મી મે સુધી જે છે તે હવામાન વિભાગની આગાહી જે છે તે હજુ વધારે ગરમી પડવાની વાત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતનું અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં જે ઈડર સહિતના જે શહેરો છે તે સૌથી વધારે ગરમ રહેશે, જેને કારણે લોકોએ સતત પાણી પીવું અને ડિહાઇડ્રેશનથી બચવા માટેની પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। જી ભાવિક અત્યારે હાલ જો જોવા જઈએ તો અલ નીનોની અસર પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે, કારણ કે અત્યારે જે રીતે ગરમી વધી રહી છે તે ગરમી પાછળ પણ ક્યાંક ને ક્યાંક જે ધરતી સમાન જે ભાર વધતો જઈ રહ્યો છે અને સાથે સાથે જે પ્રમાણે અત્યારે ગરમી વધી રહી છે તેનો જે સતત ભાર છે તે ધરતી ઝીલી રહી છે, પરંતુ જે રેડ યલો એલર્ટ કે પછી એવું કંઈ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી? હજુ સુધી જે રીતે હવામાન વિભાગ તરફથી એલર્ટ મળવું જોઈએ તે અત્યારે કોઈ એલર્ટની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે લોકોએ સતત ને સતત જે છે તે ગરમીથી બચવા માટે ખુલ્લા વાહનોમાં ન નીકળવું બને ત્યાં સુધી અને પ્રવાસ ટાળવાની પણ એમણે સતત લોકોને અપીલ કરી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે ઉનાળાની ગરમીને કારણે ડિહાઇડ્રેશનનો સામનો વધારે કરવો પડી શકે છે, ત્યારે હાલ
17મી મે પછી જે છે તે ગરમીમાં આંશિક રાહત લોકોને મળી શકે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જી ચોક્કસથી ભાવિક, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા